તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કરમાલી ગામ પર પહોંચી ગયેલા છે. કરમાલી ગામમાં આપણે કરમાલીની જુમ્મા મસ્જિદના મિનારાની ટોચ પર છીએ. મતલબ આ રવિદ્રા છે ને આ કરમાલી છે. ભાઈ આવું મેં કિથે નહીં જોયું. આ વસ્તુ કરમાલીમાં છે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका स्वागत करते हैं. दोस्तों 2 दिन के ब्रेक के बाद बारिश ने आज हमें बाहर जाने की इजाज़त दी है, तो सोचा एक व्लॉग बना लिया जाए, एक और गांव आपको दिखा दिया जाए. तो वैसे तो बहुत सुस्ती आ रही है, लेकिन सोचा हमारे गांव से बहुत करीब छोटा सा गांव, खूबसूरत गांव करमाली गांव की आपको ज़ियारत कराई जाए. तो हम जा रहे हैं करमाली. तकरीबन 4 किलोमीटर का यहाँ से फासला है, तो जल्दी से पहुँचते हैं. छोटा सा गांव है, बहुत छोटा वीडियो रहेगा, तो आप इस मुकम्मल वीडियो में बने रहिए. मुकम्मल वीडियो को देखिए, एक और गांव की ज़ियारत कीजिए. और चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. वो अदाए दिलबरी हो के नवाए आशिकाना, जो दिलों को फतह कर ले, जो दिलों. તો દોસ્તો આપણે રવિદ્રા પહોંચી ગયેલા છે. પાનોલીથી અગર આપણે કરમાલી જાય તો વી હેવ ટુ ક્રોસ વતન અઝીઝ રવિદ્રા. તો ચાલીએ આપણે રવિદ્રાને ક્રોસ કરીએ ને કરમાલી પહોંચીએ. બિસ્મિલ્લાહ. તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કરમાલી ગામ પર પહોંચી ગયેલા છે. કરમાલી ગામમાં નાનું ગામ પણ બહુ ખૂબસૂરત ગામ આપણે ડિટેલ્સના હાથે જોવાની કોશિશ કરીએ. આ ગામની ખાસિયત એ છે દોસ્તો કે રવિદ્રા ગામ હાથે બિલકુલ મળેલું છે ને એ જ આપણા માટે બધાથી મોટું કન્ફ્યુઝન છે કે રવિદ્રા કયું છે ને કરમાલી કયું છે. એવું સાંભળેલું છે કે આ જે રસ્તો છે એ હદ્દે ફાસિલ છે. એ આ જે રસ્તો છે એ હદ છે એ ફાસલા કરવાવાળો છે. આ બાજુ જે છે તે રવિદ્રા છે લેફ્ટ સાઈડ, ને આ બાજુ જે છે તે કરમાલી છે એવું સાંભળેલું છે. કરમાલીમાં હું જ્યારે પડતો હતો ત્યારે એક ઉસ્તાઝના મોઢે આપણે સાંભળેલું. આ છે કરમાલી ગામની પહેલી ઝલક. બધાથી પહેલાં આપણે તમને બતાડી દઈએ કરમાલી બસ સ્ટેન્ડ. કરમાલી ગામનું બસ સ્ટોપ છે. વાલેકુમ સલામ. બસ સ્ટેશન તો છે પણ કદાચ બસ નથી આવતી. આઈ થિંક મને નહીં લાગતું કે કરમાલી રવિદ્રા પાનોલીમાં બસ આવતી હોય. મે બી કોઈ જમાનામાં આવતી હોય તો ત્યારે આ સ્ટેશન બનાવવામાં આવ્યો હે. લખેલું છે 1996માં આવતી હોય બસ. ને આટલે લખેલું છે ગોકુળ ગામ. ગોકુળ ગામ તો ખબર નહીં, પર કરમાલી છે. કરમાલી વજહ તસ્મિયા અગર કોઈને ખબર હોય તો ઝરૂર ઇત્તલા કરજો. તો આપણે આ રસ્તા પર ચાલીએ બિસ્મિલ્લાહ બોલીને. તમે સામે દેખાય તમને રવિદ્રા. તો અગર રસ્તાવાળી વાત માનીએ આપણે તો આ છે રવિદ્રા ને આ છે કરમાલી. જુઓ માશાઅલ્લાહ, ઘર જુઓ તમે. સુબહાન અલ્લાહ, માશા અલ્લાહ, લા કુવત ઇલ્લા બિલ્લાહ. ને બધાથી પહેલાં આપણે મસ્જિદ પહોંચી જાય. આ છે કરમાલી ગામની ખૂબસૂરત મસ્જિદ. તો જુઓ દોસ્તો, આ છે કરમાલી ગામની વિશાળ મસ્જિદ. તમે જોઈ શકો છો કેટલી મોટી મસ્જિદ છે. આપણે અંદરથી બી ઝિયારત કરીએ. આ છે બીજી તરફનો હિસ્સો. માશાઅલ્લાહ મિનારો છે અને મિનારા પર ચડવા માટે સીડી બી છે. જો
કેટલી મોટી મસ્જિદ છે, સોલાર બી લાગી ગયેલું છે માશાઅલ્લાહ. આપણે એન્ટર થાય મસ્જિદમાં. બિસ્મિલ્લાહ. ઉપર આવી ગયેલા છે આપણે ને સહન છે માશાઅલ્લાહ મોટું. આજો ને આ મસ્જિદનું જમાતખાનું છે માશાઅલ્લાહ. કાલીન બી બહુ પ્યારી છે, તમે જોઈ શકો છો. શું ખ્યાલ છે, જવું જોઈએ ઉપર? બિલકુલ જવું જોઈએ, જ્યાં સુધી કોઈ ના નહીં કહે. તો જુઓ દોસ્તો, કરમાલી ગામની મસ્જિદના મિનારાની ટોચ પર આપણે પહોંચી ગયેલા છે. અલ્હમ્દુલિલ્લાહ. વાહ 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 ભાઈ, હવે બીજા બધા ફળિયાઓમાં જવાની જરૂરત જ નથી, આટલેથી જ તમે જોઈ લો. આ છે પ્યારું અને સુંદર ગામ કરમાલી ગામ. વાવ. જોઈને તમને અંદાજો આવે કે કેટલું નાનું ગામ છે. જુઓ જુઓ ભાઈ, કરમાલી જુઓ. સામે જે તમને દેખાય છે, જે મોટી ઇમારત માશાઅલ્લાહ, એ છે મદની દારૂ તરબિયત કરમાલી. કરમાલી ગામનો મદરેસો છે. સુબહાન અલ્લાહ. ને આપણે કરમાલીની જુમ્મા મસ્જિદના મિનારાની ટોચ પર છીએ. બહુ ઓછી મસ્જિદના મિનારા પર આપણે ચડેલા છીએ. અગર ગણીએ આપણે તો પહેલા નંબર પર જુમ્મા મસ્જિદ, જામા મસ્જિદ દહેલી ના મિનારા પર આપણે ચડેલા છીએ. બીજા નંબર પર જામિયા મઝહરે સઆદત હાંસોટની મસ્જિદ આયશાના મિનારા પર ચડેલા છે. ને આજે ત્રીજા નંબર પર આપણે કરમાલીની જુમ્મા મસ્જિદના મિનારા પર છે. આ છે કરમાલી. વાવ 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 વાવ. કાશ આપણા પાસે ડ્રોન હોતે તો ડ્રોન શોટ્સ બી તમને બતાડતે. જુઓ, આખું ગામ એક જ જગાથી જોઈ લો. માશાઅલ્લાહ, સુબહાન અલ્લાહ છે. વાવ. હાય હાય. આ છે કરમાલી રવિદ્રાના સાથે સાથે. પેલી જે તમને ખૂબસૂરત મસ્જિદ ને ઇમારત ને મિનારો દેખાઈ રહેલો છે, એ છે રવિદ્રા. ભાઈ, રવિદ્રા મિનારા પર ચડવા માટે સીડીઓ છે? ખુલ્લું છે કેવું છે જરા જણાવજો. કરમાલી તો આવું ઉપરથી જ તમને મેં બતાવી દીધું દોસ્તો. ગામ નાનું ગામ છે. આ તો મને જે આ બાજુ વધારે જે દેખાય છે એ તો રવિદ્રા બેમાં સાથે મિક્સ છે. ચાલો હવે આપણે નીચે ઉતરીએ. લાસ્ટ એક રાઉન્ડ ઉપરથી કરમાલી ગામનો આપણે લગાવી લે. વાવ. ગામમાં બેમાત લોકો ગાલિબન વધારે છે. જો માશાઅલ્લાહ. હવે આપણે નીચે ઉતરી રહેલા છીએ. આવી સીડી છે, તમારે આવવો હોય કોઈ વાર તો તમને બતાવી દીધું કે આ ટાઈપની સીડી છે. ભાઈ, આ છે કરમાલી જુમ્મા મસ્જિદનું વઝૂખાનું. માશાઅલ્લાહ.
તમને પીવા માટે ફિલ્ટર પાણી મળી જશે. અલ્હમ્દુલિલ્લાહ. જેવી રીતે મેં તમને કીધું કે બેમાત લોકો ગાલિબન વધારે છે. આ છે બેમાત મંઝિલ. બેમાત કોઈ માત નહીં આપી શકે લોકોને. આપણે કરમાલી ગામના મસ્જિદ ફરિયામાં ફરી રહેલા છે. માશા અલ્લાહ. આ છે મસ્જિદ ફરિયો. કોઈ દેખાતું નથી કોઈ, તો આપણે થોડી રહેનુમાઈ લેતે. બટ કરમાલી એટલું પાસે છે આપણા, એટલા દિલના કરીબ છે કે રહેનુમાઈ લેવાની જરૂરત નથી. ઇન્શાલ્લાહ આપણે જ હાંચવી લેવું. વાહ. 2011માં જે વસ્તી ગણતરીના પ્રમાણે 970 આહે પાસેની વસ્તી બતાડે છે. આ છે સીદાત મંઝિલ. એનાથી શું ખબર પડી કે સીદાત લોકો બી છે ગામમાં. માશા અલ્લાહ. તો 2011ની વસ્તી 2011ના હિસાબે ગામમાં 1000 લોકો બી નહીં હોતા, પણ હવે તો હે આઈ થિંક. ભાઈ આ જગ્યા વેચવાની છે. જો કોઈને કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો ઝરૂર કોન્ટેક કરજો. આરિફભાઈ હાંસરોડ. એનાથી હું ખબર પડી કે હાંસરોડ લોકો બી છે. જો આટલો અંદર સુધી હું નથી આવ્યો કોઈ વખત. આઈ થિંક એ આવ્યો આમ તો યાદ નથી મને. મુબારક મંઝિલ. આ છે માશા અલ્લાહ સુબહાન અલ્લાહ જુનેદ મંઝિલ. ત્યાં બહુ ખૂબસૂરત અલ્ફાઝમાં નક્શ છે. ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન. બેશક જો આપણે ગામમાં જ છીએ હજુ. ને આ પટેલ ફરિયું બી છે કે તે હવે કયું છે પટેલ ફરિયું તેની ખબર. આપણે પટેલ ફરિયામાં આવ્યા કે નહીં આવ્યા તે આપણને જાણ નથી. તો આ છે દોસ્તો પટેલ ફરિયામાં આપણે આવી ગયેલા છીએ. ને ગામ એટલે પૂરું થઈ ગયેલું છે. વાવ. કાં છે આપણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખૂબસૂરત ગામમાં, ને તે છે કરમાલી. જૂના ને નવા ઘરો હર ટાઈપના ઘર છે માશા અલ્લાહ. ને બંને હોવા જોઈએ તાકે આપણને બધું યાદ રહે. વાહ સુબહાન અલ્લાહ. આ છે પટેલ ફરિયો દોસ્તો. ને આમલીવાલા ફેમિલી બી છે આ ગામમાં. આપણે સાઉથ આફ્રિકામાં આપણી મહેમાની કરેલી. માશા અલ્લાહ બહુ સારી મહેમાની કરેલી. ને બાબુ અંકલ આમલીવાલા ને એમના છોકરાઓએ બહુ સારો ઇસ્તકબાલ કરેલો. અલ્લાહ તાલા જઝાએ ખૈર અતા ફરમાવે. જો બાબુ અંકલ ને ભાઈઓ, આ તમારું ગામ કરમાલી. એ લોકો લેનેઝિયામાં છે સાઉથ આફ્રિકાના. માશા અલ્લાહ આપણે 2-3 દિવસ એમના ત્યાં રોકાયેલા ને બહુ મજા માણેલી. તો આ એમનું ગામ છે કરમાલી. વાહ. ઘર નથી ખબર એમનું, બાકી એ બી બતાડતા આપણે. તો આપણે મેઇન રોડ પર આવી ગયેલા છીએ ચાલતા ચાલતા. બેમાત મંઝિલ, ઉનિયા મંઝિલ. ઉનિયા લોકો બી છે એનો મતલબ. બધા ખેતીવાડીથી વધારે મુન્સલિક છે એવું લાગે છે. તો કરમાલીમાં બી દોસ્તો આપણે
આપણે એક મામાબેન આપેલી છે, તો એ બી ખુશનસીબીની વાત છે કરમાલીવાળાઓ માટે કે આપણી રિશ્તેદારી બી છે કરમાલીમાં. આ રસ્તા પર દોસ્તો તમે સીધા ચાલો તો એ તમને લઈ જશે પિલુદ્રા. જો 3 કિલોમીટરની દૂરી પર છે પિલુદ્રા. વાવ. એટલે તકરીબન કરમાલી પૂરું થઈ ગયું. આ બાજુ નોર્થમાં આ કરમાલીનો એન્ડ છે. કરમાલીના નોર્થમાં છે પિલુદ્રા ને સાઉથમાં છે ઘોડાદરા ને ઈસ્ટમાં છે રવિદ્રા ને વેસ્ટમાં પાસે કંઈ નથી. આ બતાવવાનું કેમ કે હું તમને ભૂલી ગયો. કરમાલી મદ્રેસા જો આ છે ધન્વંતરી ક્લિનિક. તો ભાઈ મદ્રેસો છે કે આ તો રહેતા બી છે બધા એમાં, કંઈ સમજ નથી પડતી કે મદ્રેસો કાં છે ને ક્લાસો કાં છે ને. આ તો ડૉક્ટર બી છે કોઈ આટલે, મે બી ત્યાં નીચે ક્લાસો હે, ઉપર બી રહેતા છે. તો આ છે મદ્રેસાની ઇમારત ને આ છે ખૂબસૂરત મસ્જિદ જે આપણે તમને બતાડી દીધી. તો માશાલ્લાહ આપણે ફ્યુલ લઈ લીધું કરમાલીથી. તમારું નામ? ઇલિયાસભાઈ. કેવા? ગંગાટ. ગંગાટ લોકો બી છે કરમાલીમાં? અચ્છા, તમે રવિદ્રાના? અચ્છા, બરાબર. માશાલ્લાહ. હું બી રવિદ્રાનો જ, મુફ્તી અબ્દુલ્લાનો છોકરો. જી, બરાબર છે. તો દુકાન આપણી આટલે છે, રહેવાનું રવિદ્રામાં જ? બરાબર છે. ચાલો, તો આ જો આ માશાલ્લાહ આવી ખૂબસૂરત દુકાન છે એમની મસ્જિદના નીચે. હે મૌલવી? હા હા, જી જી જી, એમના પિતરાઈ. એમાં તો કેનેડામાં છે આજકાલ. બરાબર છે. આ કયા કયા ફળિયા છે કરમાલીમાં? એક તો પટેલ ફળિયું, એક આ મસ્જિદ ફળિયું, પછી હાંસલોટ ફળિયું, હાંસરોડ. બરાબર. બીજું કોઈ છે કે પટી ગયા? પટી ગયા. તો જો ઇલિયાસ અંકલે બી કીધું એવું કે આ જે રસ્તો છે એ છે એ બંદેવના દરમિયાન ફાસલો છે. આ કરમાલી મદ્રેસાના જે મદ્રેસાની જે ઇમારત છે એ રવિદ્રામાં બોલાય, મતલબ આ રવિદ્રા છે ને આ કરમાલી છે. પણ પેલા 3 જે ઘરો છે એ કરમાલીમાં આવે. મતલબ ડાભેલ ને સિમલકમાં કેવું છે બિલકુલ મલેલા, એવી રીતે આ અમારું કરમાલી ને અમારું રવિદ્રા બેઉ મલેલા છે. તો તમે બીજા કયા ગામ એવા ખબર છે જેવી રીતે બિલકુલ મલેલા હોય કે તમને ખબર બી નહીં પડે કે તમે એક ગામમાંથી બીજા ગામમાં ચાલા ગયા? આ જો આલીપુર દેગામ એવું છે, સાંભળેલું છે મેં કે કદાચ એવું છે. તમે કોઈ કોમેન્ટમાં જણાવજો કે એવું છે કે નહીં. ને દોસ્તો ભલે ગામ એકદમ મલેલા હોય પર બંધેવની ગ્રામ પંચાયત જે છે તે અલગ અલગ છે. હવે આપણે આવી ગયેલા છે પ્રાથમિક શાળા કરમાલી. જો ભાઈ આ છે આપણી ગુજરાતી પ્રાથમિક શાળા. ક્લાસો જોઈને એવું લાગે છે 1 2 3 4 યા 5 ક્લાસ હે એવું લાગે છે. એનો મતલબ એ છે કે કરમાલીના છોકરા આઈ થિંક મે બી રવિદ્રા ભણવા જતા હોય. જો ને આ છે ગ્રામ પંચાયત કરમાલી. જો બંધ છે. તો આ કરમાલીની પોતાની અલગ ગ્રામ પંચાયત છે ને રવિદ્રાની બી અલગ છે. વાહ. ને ગ્રામ પંચાયતના બિલકુલ સામે છે કરમાલીની ડેરી. માશાલ્લાહ. કેટલા વાગે ખુલે? 5:45? ઓહો, 5:45 વાગે ખુલે ડેરી. ને
હે અસરની નમાઝ પછી બહુ સારું માશાઅલ્લાહ. તો આ કરમાલી ગામની ડેરી છે ને આ જે રસ્તો છે તે દોસ્તો તમને સીધો લઈ જશે હાંસોટ. હે ને હાંસોટ ને બરાબર. તમારું નામ શું? યાકુબ બાજી કા ના ના મતલબ હું અટક તમારી પટેલ. હું બી પટેલ જી માશાલ્લાહ. પેલા એક હાંસોટ મદ્રેસામાં એક કામ કરતા હતા જુનેદ કરીને, ખબર છે તમને? હા યુસુફ જુનેદ નહીં, ઇન્તકાલ થઈ ગયો. હા એમની હું અટકુટી હાંસલોટ. એ કયું ઘર એમનું? ચોથું ઘર બરાબર. યુસુફભાઈ હાંસોટ મદ્રેસામાં માશાલ્લાહ ખિદમત અંજામ દેતા હા. તો એમનો ઇંતકાલ થઈ ગયો. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા દરજાત બલંદ ફરમાવે. તો આપણે કરમાલીમાં ફરી રહેલા છે માશાઅલ્લાહ. તો દોસ્તો આ રસ્તો તમને સીધો લઈ જશે હાંસોટ. ત્યાં દૂર તમને અગર દેખાય કદાચ તો તે છે એક્સપ્રેસ વે. તો તમે અંદાજો લગાવી શકો છો કે કરમાલીથી કેટલો પાસે છે એક્સપ્રેસ વે. ને આ ટ્રકો ચાલી રહેલી છે તો એનો મતલબ કે એક્સપ્રેસ વે ચાલુ થઈ ગયેલો છે. બચપનમાં જ્યારે હાંસોટથી ઈદ કરવા જ્યારે રવિદ્રાને પાનોલી આવતા હા તો પહેલું આ દેખાતું હોય એટલે અમને થઈ જતું હતું કે હાશ આપણે પહોંચી ગયા રવિદ્રા પાનોલી. પણ કોઈ દિવસ મને ખબર નહીં પડી કે આ શું વસ્તુ છે. પણ પહેલી ઇમારત આ જરૂર દેખાતી હતી. આજે આપણે જોઈએ કે આ શું વસ્તુ છે. માશાઅલ્લાહ લખેલું છે એટલે આ ધોવાનું સ્થાન અને ટાંકી હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પૂરી ઉમ્મત અને રવિદ્રા કરમાલીના મરહુમોના ઈસાલે સવાબ અર્થે બાઈ રાબિયા તરફથી વકફ કરવામાં આવે છે. 10/4/2000. સુબહાન અલ્લાહ. વાહ સુબહાન અલ્લાહ. મતલબ મને નહીં અંદાજો તો આટલે લાંબુ કંઈ છે એ તો ખબર હતી પણ એ નહીં ખબર હતી કે આ ધોવા માટે છે, કપડાં ધોવા માટે. વાવ ભાઈ આવું મેં કિથે નહીં જોયું. આ વસ્તુ કરમાલીમાં છે. કમાલ છે. હમણાં ઇસ્તેમાલમાં નથી. મતલબ પહેલાંના જમાનામાં જે શું કહેવાય તળાવ ઉપર જેવી રીતે લોકોએ કપડાં ધોવા જવું પડતું હતું એના માટે કદાચ તળાવ ઉપર નહીં જવું પડે એટલે આટલે ટાંકીને પાણીનો ઇંતજામ કરેલો હતો. સુબહાન અલ્લાહ. વાવ આપણે પહેલી વખત આવી વસ્તુ જોઈ. કમાલ છે. ને પહેલી વખત મને ખબર પડી કે આ વસ્તુ છે. મતલબ દિમાગમાં સવાલ તો આવા કરતો હોય કે આટલું લાંબુ આ શું છે આટલે. પણ આજે આપણને ખબર પડી કે આટલે કપડાં ધોવા માટે જગા બનાવેલી હતી. વાવને આ ટાંકી છે ને આ કપડાં ધોવા માટે છે. કમાલ કહેવાય. મતલબ યુનિક વસ્તુ છે ને બધાથી વધારે એમાં તાજ્જુબની વાત એ છે કે આજે આપણને ખબર પડે છે કે આટલે કપડાં ધોવાનું બનાવવામાં આવેલું છે. આપણે દુઆ કરીએ કે જે લોકોએ આ વકફ કર્યો હોય અલ્લાહ તાલા કબૂલ કરે ને બહુ બહેતરીન બદલો અલ્લાહ તાલા એમને અતા ફરમાવે. કેમ કે આ બહુ સારી વાત કહેવાય. તો પછી આટલેથી દોસ્તો કરમાલી ગામ ચાલુ થાય છે. તો જુઓ દોસ્તો આ કરમાલી ગામથી ખાલી 200 ને 250 મીટરના ફાસલા પર અંદાજો આપણે લગાવીએ છીએ. આ એક્સપ્રેસ વે ગુજરી રહેલો છે ને ચાલુ બી થઈ ગયેલો છે. વરસાદ નહીં હોતે ને પાણી નહીં હોતે તો આપણે ઉપર ચડીને બી તમને બતાડતે. કમાલ કહેવાય કે આટલા પાસેથી કરમાલી ગામના ગુજરી રહેલો છે. જુઓ કરમાલીવાળા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે યા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તમારા ગામના આટલા પાસેથી ગુજરી રહેલો છે. ને અલ્લાહ કરે કે ગામવાળા માટે અને ગામ માટે આ ખેરનો બાઈસ બને. બહુ પાણીને બહુ કીચડ ને બહુ કાદવ છે એટલે તો અલ્લાહ ખેર કરે ને અલ્લાહ આસાન કરે ને આપણે દુઆ કરીએ કે આના આવવાથી ને બુલેટ ટ્રેનના આવવાથી આપણા ગામો તરક્કી કરે. આપણા ગામોને જે ફાયદો પહોંચવો જોઈએ તે પહોંચે. આપણે એની દુઆ કરીએ. બાકી
બહુ લોકો આવીને આપણા ગામોથી બહુ ફાયદો ઉઠાવી જાય છે ને આપણા ગામો એવા ને એવા જ છે જે ફાયદો પહોંચવો જોઈએ એ નથી પહોંચી રહેલો. તો આપણે દુઆ કરીએ કે આપણા આ આહે પાહેના ગામ ડેવલપ કરે ને ખૂબ તરક્કી હાસિલ કરે ને ત્યાંના લોકોને ખૂબ એનો ફાયદો પહોંચે. તો હવે આપણે આવી ગયેલા છે કરમાલી ગામનો. આ છે ખૂબસૂરત તળાવ, નાનું કમતું તળાવ છે પણ કેવું છલોછલ ભરેલું છે આ વરસાદના લઈને. થોડા દિવસ પહેલાં બકરાઈદ પર આવેલો, ખાલી હતું. આ બાજુ ગાલિબન નવી નગરી છે ને આ જુઓ માશાઅલ્લાહ કોઈની વાડી છે, એમાં આંબા છે, નારિયેલી છે, રેહાન ને મોહમ્મદ. આપણે કબ્રસ્તાન સુધી રહેલા છે કરમાલી ગામનું. હવે કબ્રસ્તાન જઈ આવીએ. તો આ છે દોસ્તો કરમાલી ગામનું કબ્રસ્તાન. આ કબ્રસ્તાન છે પણ અનફોર્ચ્યુનેટલી બંધ છે. કબ્રસ્તાન બી બંધ હોય એવું ફર્સ્ટ ટાઈમ જોયું મેં. જુઓ ને તો આપણે જતે અંદર. ખેર આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા બધા મરહુમીનની મગફિરત ફરમાવે ને બધાના દરજાત બલંદ ફરમાવે. આ લોકો જુઓ શું છે, આવું કર પીલી જ નહીં જાય. આ તો એવું લાગે તને ટોયલેટ લાગેલી છે. યા તો હવે છેલ્લા નંબર પર આપણે જોઈ લે કરમાલી ગામનો મદ્રેસો. આ રસ્તો દોસ્તો તમને સીધો લઈ જશે ઘોડાદરા. કોઈ બતાવજો આખો રસ્તો બની ગયેલો છે. અગર બની ગયો હોય તો આપણે કાલે ઇન્શાલ્લાહ ઘોડાદરાને બી કવર કરી લેવું. ને અસલ આપણે આટલે આવેલા છે કરમાલી ગામનું છેલ્લી વસ્તુની ઝિયારત કરવા, ને એ છે મદની દારૂ તરબિયત કરમાલી. મેં જે મૌલાના ભાઈનો અલ્હમ્દુલિલ્લાહ બહુ અલગ અલગ જગા ને અલગ અલગ ઘાટના પાણી પીધા. તો આપણે તકરીબન 5 જગા પડીને આપણે મૌલાના ભાઈના એમાંથી એક ઘાટ ને એક જગા આવી છે. આટલે બી આપણે 1 વર્ષ પડ્યા. અલ્હમ્દુલિલ્લાહ બહુ સારો ટાઈમ ગુજરો. અરબી દોમનું જે વર્ષ છે, બીજું વર્ષ મૌલાના બનવાનું, એ આપણે આટલે પડેલા ને માશાઅલ્લાહ બહુ એન્જોય કર્યું. બહુ સારું પઢાઈ છે આટલેની ને. તો આ મદ્રેસો છે મદની દારૂ તરબિયત એનું નામ છે. એની આ મદ્રેસાની બુનિયાદ આ કરમાલી જ ગામના એક સુપૂત ને કરમાલી જ ગામના એક મૌલાના મુફતી અહમદ બેમાદ સાહેબ રહમતુલ્લાહ અલૈહ આની બુનિયાદ નાખેલ. તો મુફતી અહમદ બેમાદ સાહેબ રહમતુલ્લાહ અલૈહ માશાઅલ્લાહ આ મદ્રેસાની બુનિયાદ નાખેલી 1990માં. તો આજે આ મદ્રેસો આખી દુનિયામાં અલ્હમ્દુલિલ્લાહ મશહૂર છે. આ મદ્રેસાની મસ્જિદ છે ને આ ઇમારતો છે માશાઅલ્લાહ. આજકાલ મુફતી સાહેબના છોકરા એને સંભાળી રહેલા છે ને. આપણને एक दोस्त वो कमेंट करे, झारखंड से एक मौलाना बार बार कमेंट कर रहे हैं कि भाई मदनी दारू तरबियत का वीडियो बनाओ. माशाल्लाह हर वीडियो पे वो कमेंट कर रहे हैं. मौलाना आपकी कमेंट मुझ तक पहुंच रही है, मैं देख भी रहा हूं, लेकिन मदरसे में जाना और अभी तालीम का वक्त है तो हम इंतशार फैलाना नहीं चाहते और डिस्टर्ब करना नहीं चाहते. जिस तरह आप कमेंट कर रहे हो और आप जो दिलचस्पी दिखा रहे हो, उससे तो मैं आपको यही मशवरा देता हूँ कि मैं कितना भी अच्छा वीडियो बनाऊँ, आपकी जो आपका जो शौक़ है वो मैं उसके मुताबिक आप उसका हक़ अदा नहीं कर सकता. आप झारखंड से यहाँ तशरीफ़ लाइए और माशाल्लाह मदरसा खूब तरक्की कर रहा है, बहुत बदल गया है, अंदर बहुत अलग अलग काम हुआ है. तो आप आइए और एक बार यहाँ आकर ज़ियारत करिए. वीडियो में देखने से काम नहीं बनेगा माशाल्लाह. तो आप एक बार ज़रूर यहाँ आइए. तो आओ तो दोस्तों करमाली गाम, आओ तो करमाली ગામનો મદ્રેસો. એમ તો ગામમાં 2011ના હિસાબે 1000ની શું કહેવાય વસ્તી હતી, હવે વૈદ્યો હે, પણ મદ્રેસામાં અલ્હમ્દુલિલ્લાહ 450 થી 500 તલબા હર વખત હોય છે. તો એ આપણે ગણવી જ પડે. તો એ મિલાવીએ તો અલ્હમ્દુલિલ્લાહ આપણા ગામની તાદાદ 1500, 1600 યા 2000 સુધી બી પહોંચી જતી હોય. તો ઉમ્મીદ છે
કે આપણો આ વ્લોગ તમને સારો લાગ્યો છે. મારી કોશિશ હતી કે નાનો કમથો વ્લોગ બનાવવામાં આવે, પણ હવે આપણને એવું કે એક ઘર આવી જાય, એક ગલી ગામની આવી જાય તો એમાં મોટો વ્લોગ બની જાય છે. તમને આપણી આ કોશિશ સારી લાગ્યો ઉમ્મીદ છે. તો દુઆ કરો કે અલ્લાહ તાલા કરમાલી વાળાઓને ખૂબ ખુશ ખુર્રમ રાખે. અલ્લાહ તાલા આફિયતના હાથે જ્યાં બી હોય આફિયતના હાથે રાખે ને લોકોની જિંદગીઓમાં ખૂબ સુકૂન છે ને ઇત્મીનાન કલ્બ અલ્લાહ તાલા એ લોકોને નસીબ ફરમાવે. આવી પ્યારી પ્યારી દુઆઓ હાથે આપણે કરમાલી ગામને અલવિદા કહી રહેલા છે ને આ વ્લોગને એટલે પૂરો કરી રહેલા છે. ઉમ્મીદ છે તમને સારો લાગ્યો હે. પાછી મુલાકાત થશે બીજા કોઈ વ્લોગમાં, બીજા કોઈ ગામમાં ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.